નમસ્કાર દોસ્તો, હું છું જીગર ગોરસિયા અને આપણે મળીએ એક પેશન્ટને જેમને બ્લડનું કેન્સર હતું. તો એમના જ મોઢે આપણે એમને સાંભળીએ. તો શું નામ છે તમારું? વરસાણી કસ્તુરબેન મુરજી. વરસાણી કસ્તુરબેન મુરજી. ગામ કયું છે? સામત્રા ગામ. બરાબર. ઉંમર કેટલી તમારી? 26. હા, ઠીક છે. તમને તકલીફ હતી એ કેટલા સમયથી તકલીફ છે કેન્સર? 2.5 વર્ષથી હતી. 2.5 વર્ષથી તકલીફ છે કેન્સર. બરાબર છે. તો 2.5 વર્ષથી તમને કેન્સરની તકલીફ છે. તો એ તકલીફ તમને કઈ કઈ તકલીફો હતી? કેન્સરમાં કઈ કઈ તકલીફ તમને અનુભવાતી હતી? એમાં વોમિટ થતી હતી, ચક્કર આવતા હતા. બરાબર છે. નેડીમાં ગંડા નીકળ્યા હતા. હા, બરાબર છે. હા, બરાબર. તમને તકલીફ હતી તો તકલીફની અંદર તમે બહારના માર્કેટમાં ડોક્ટર પાસે જે તમે દવા કરાવી તો ડોક્ટરનું શું કહેવું હતું? જે તમને કેન્સર છે એ કેન્સર વિશે ડોક્ટરનું શું કહેવું હતું? એ કીધું હતું કે સારું દવા કરો તો સારું થશે. પછી એમ કીધું હતું કે આયુર્વેદિક કે લો સાથે એમ. બરાબર છે. અંદાજિત તમે કેન્સરને ડોક્ટરની પાછળ કેટલો ખર્ચો કર્યો? 4 લાખ જેટલો કરી નાખ્યો. બરાબર. 4 લાખ જેટલો ખર્ચો. બરાબર. કઈ કઈ જગ્યાએ તમે ડોક્ટરને બતાવ્યું? અમદાવાદ બતાવ્યું, ભુજ બતાવ્યું. ભુજમાં પણ. ઠીક છે, બરાબર. તો તમને આ 95 જે હેલ્થ ડ્રિંક છે એ તમારી પાસે પહોંચી અને તમે વાપરવાનું ચાલુ કર્યું તો આ વાપર્યા પછી તમને કયા કયા ફેરફારો જણાય અને આ વાપર્યાની તમને કેવા રિઝલ્ટ મળ્યા? થાક લાગતો તો એ પણ નથી થતો અને એનો ફેર ચડતો તો એ પણ નથી થતો. મતલબ કે 95 વસ્તુ કેન્સરની અંદર તમને રિઝલ્ટ આપ્યું છે. બરાબર છે. ઠીક છે, બરાબર. તો 95 વાપરી પછી તમારો લોકોને શું કહેવું છે કે કેન્સરની અંદર કદાચ 95 વાપર્યો તો લોકોને કાંઈક કેવું હતું તમે કહેશો? એ વાપરી શકાય, એનાથી ફેર નથી ચડતો, થકાન દૂર થાય છે, બહુ સરસ છે. સારું છે. તમને 100% રિઝલ્ટ 95 હેલ્થ ડ્રિંક વાપર્યા પછી મળ્યું છે એવું તમારું કહેવું છે? બરાબર. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે થોડોક સમય અમારા માટે આપ્યો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. સબસ્ક્રાઇબ કરો શ્રી હરિ આયુર્વેદા ચેનલને અને યુટ્યુબ પર બેલનું બટન દબાવી શ્રી હરિ આયુર્વેદા તરફથી નવીનતમ માહિતી મેળવો.